નખત્રાણાના નાના અંગિયાના હાલે મેઘપર બોરીચીના સંસ્કારનગરમાં રહેતા વિરેન્દ્રકુમાર ઉર્ફે લાલો શામજીભાઈ કેસરાણીના બેન્સોમાં આવેલા માલ તથા કામ કરતા માણસો પૈસા ચૂકવવાના હોવાથી તેમના શહેરની બેંકમાંથી ₹10 લાખ ઉપાડવા 2 ચેક લખી પ્રવીણ મેરને આપી પૈસા ઉપાડવા મોકલ્યા હતા। ત્યારે રિટર્ન આવતા પ્રવીણ મેર પાસેથી ઈસમો ₹7 લાખ લઈને ભાગી ગયા હતા। આ બાબતે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસને તપાસ દરમિયાન પ્રવીણ મેરની વાતો શંકાસ્પદ લાગતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે લૂંટનું તરકટ રચ્યું હોવાનું કબૂલ્યું હતું। ગઈકાલે સાંજની દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના મેઘપર બોરીચી ગામના અંડરપાસ પાસે એક ઘટના બનેલ હોય એવી પોલીસ સ્ટેશને જાણ થઈ હતી, જેમાં એક વ્યક્તિ ઉપર જે એ બાઇક એક્ટિવા ચલાવતા હતા એમના પાસે પાછળથી 2 લોકો આવીને એમને બાઇક ઉપર ધક્કો મારીને એક્ટિવાને ધક્કો મારીને એમને પાસે જે ડિક્કીમાં પૈસા હતા એ પૈસા જે છે કાઢીને લઈને નીકળી ગયા હતા એવી હકીકત જણાવેલ હતી, જેમાં ₹7 લાખ જેટલા પૈસા હતા। આ આખી હકીકત જે જણાવેલ અને આ જે લૂંટનો બનાવની જે જાહેરાત કરેલ એના પછી પ્રોબેશનર આઈપીએસ વિકાસ યાદવ, ડીવાયએસપી અંજાર અને અંજારની પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી બધી અલગ અલગ ટીમો જે છે આમાં તપાસમાં લાગી હતી, કારણ કે બનાવ જે છે ગંભીર જાહેરાત થયેલ હતી અને પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો પણ નોંધવામાં આવ્યો હતો બીએનએસની કલમ 309 અને 115 હેઠળ। પછી જ્યારે આખી તપાસ કરવામાં આવતી હતી અને જે પ્રમાણેની જાહેરાત થયેલ હતી એ પ્રમાણેની બધી અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને સીસીટીવી ચકાસવામાં આવતા હતા, પણ જે રીતની હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે વસ્તુઓ જે છે એનું કોઇન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું, એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દાયરામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી અને પછી એની વધારે તપાસ કરતા જે પૈસા હતા જેમાં ₹7 લાખ હતા એ પોતે એમના મિત્રને જે છે આપી દીધેલ હતા વગર કોઈ વસ્તુ જણાવેલ કે શેના માટે અને શા માટે આપેલ છે। પછી પોલીસ દ્વારા એમને મિત્રને પણ બોલાવવામાં આવેલ અને એમને દ્વારા જે છે જેટલા પૈસા હતા એ બધા જે છે એ પોલીસને સોંપવામાં આવેલ છે, એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ ₹7 લાખ હતા એ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને જે ભોગ બનનાર છે એ જ પોતે આરોપી નીકળેલ છે। જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે। આ આખી બનાવને સેન્સિટિવ રીતે લઈને જે આખી ટીમ દ્વારા આમાં ઝડપથી ડિટેક્શન કરવામાં આવ્યું છે અને જે એમાં કામગીરી કરવામાં આવી છે એમાં બધાને જે છે પ્રશંસાપત્ર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવશે। એ જે પૈસા હતા એ પૈસા પોતે અંજાર શહેરના જે માનવ સ્ક્વેર જે છે ત્યાં એક ઇન્ડસઇન્ડ બેંક આવેલો છે સામે, ત્યાંથી ₹10 લાખ લઈને જે છે બેંકથી નીકળેલ હતો, જેમાં ₹3 લાખ એમના અલગથી સાઈડમાં રહી હતા અને ₹7 લાખ જે છે એ આમને પોતાની જરૂરત માટે આજે આખી સ્ટોરી ઊભી કરવામાં આવેલી એમાં એમને મિત્રને આપેલા હતા। એમના પોતાના નહીં હતા, જે એ બેન્સામાં જે કામ કરતું હતું એમના માલિકના પૈસા હતા જે એ ત્યાં બેંકમાંથી જે છે વિડ્રો કરવામાં આવેલા હતા।